સુરતના કામરેજમાં દેશનો પ્રથમ બેરિયરલેસ મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે। ભરૂચ સુરત હાઈવે પર આવેલા 84 ટોલ પ્લાઝા પર 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ અત્યાધુનિક સિસ્ટમથી વાહન ચાલકોએ હવે ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે। ANPR કેમેરા, હાઈ સ્પીડ સ્કેનર્સ અને લીડાર રડાર ટેકનોલોજીથી સજ્જ આ પ્લાઝા પર વાહનો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે અને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે। રોજિંદા 25,000 વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર ટ્રાફિક જામ, ઈંધણનો બગાડ અને માનસિક તણાવમાં મોટી રાહત મળશે। દૈનિક 60 લાખ જેટલું ટોલ કલેક્શન થતું આ નાકું પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે, કારણ કે વાહનો ઊભા ન રહેવાથી પ્રદૂષણ ઘટશે। અહીં અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે, જે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખે છે। આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપશે અને દેશના અન્ય હાઈવે માટે રોલ મોડેલ બનશે। વાહન ચાલકો માટે આ એક મોટી સુવિધા અને ભારતીય હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિનું પ્રતીક છે। ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે એટલે અમારે વેઇટિંગ પણ કરવું। બધા જ ગાડી ઓનર છે કે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થશે। હરેક ડાયરેક્શનની અંદર 4 લાઇન છે। હરેક આ સપોઝ મેં LHS સાઈડ ઉપર છું, આ બાજુ 4 લાઇન છે અને RHS સાઈડ ઉપર બીજી 4 લાઇન છે।